કચ્છના માંડવીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા આપેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે। આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે શ્રેષ્ઠ સમાજ જ હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ જ છે। ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો। કાર્યક્રમમાં અનિરુદ્ધ દવે સહિત આશરે 1400 બ્રાહ્મણોની ઉપસ્થિતિ હતી। વિડીયો વાયરલ થતા જ બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સંત પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે। વળતા જવાબમાં અનિરુદ્ધ દવે દ્વારા સ્ટેજ પરથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો નથી પરંતુ દાન સ્વીકારે છે અને સમાજમાં તેમની પરંપરાગત ભૂમિકા મહત્વપૂર્ણ છે। આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા પણ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે અને અધ્યક્ષ તથા જાણીતા એડવોકેટ અશ્વિન ત્રિવેદીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે સ્વામીના નિવેદનની કડક નિંદા કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે। નમસ્કાર, જય મહાદેવ, જય પરશુરામ। ગત ઘણા દિવસ પહેલાં એક કચ્છના કાર્યક્રમમાં સૂર્યપ્રકાશ સ્વામીજીએ જે સ્વામિનારાયણ કહેવાતા સંત છે તેમણે બ્રાહ્મણો વિશે અપમાનજનક શબ્દો કીધેલા કે એમણે બ્રાહ્મણો માટે એવું કીધું બ્રાહ્મણ પરિવારો ભીખ માગી અને પોતાનું ગુજરાતના આજીવિકા રોજીરોટી મેળવે છે। તો આમને એ કહેવાનું કે ભાઈ બ્રાહ્મણો ભીખ માગતા નથી પરંતુ બ્રાહ્મણો એ કર્મકાંડ કરે છે અને ઋષિ પરંપરાગત જે વ્યવસાય આપેલો છે એ પ્રમાણે સર્વ સમાજના સર્વ સ્વીકૃત એ આગામી બહુ મોટા રાબર છે અને એ કર્મકાંડ કરીને પોતાના જીવન નિર્વાહ ચલાવતા હોય છે। એમાં કથા વાર્તા કરવી, વ્યાસપીઠ પર બિરાજમાન થવું બ્રાહ્મણોનું કર્મ છે। શિક્ષા અપાવવી, દીક્ષા અપાવવી, ધર્મનું કાર્ય કરવું, કરાવડાવવું, તો આ બધા કાર્યો કરે છે બ્રાહ્મણોને એની આજીવિકા લે છે। ભીખ માગવાની વૃત્તિમાં ના આવે। બ્રાહ્મણ ક્યારેય ભીખ માગતો નથી। એ સર્વ સમાજનો આદરણીય છે, ગુરુ છે અને સર્વને રાબર છે। સ્ટેજ પર અનિરુદ્ધભાઈ દેવે આપણા ધારાસભ્યશ્રી પણ હતા અને એમની ઉપસ્થિતિમાં તેમણે આ નિવેદનો આપેલા। તેમણે ધારાસભ્યશ્રીએ આ નિવેદનો સખત શબ્દોમાં વખોડી કાઢેલા હતા। એમની આ વાતને અમે સરાહનીય અભિનંદન પાઠવીએ છીએ। સરાહનીય પ્રવૃત્તિ એમણે જે કરી તરતના તરત રિએક્શન આપ્યું તે બદલ બ્રહ્મ સમાજ એમનો ઋણી છે। પરંતુ ક્યાંકના ક્યાંક એક આખું ષડયંત્ર થઈ રહ્યું છે કે સ્વામિનારાયણના સંતો, મહંતો અને સ્વામીઓ એ એક નવી દિશા પોતાના આગામી પુરોગામી લોકોને બતાવતા જઈ રહ્યા છે કે ભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય જ મહાન છે અને બીજા લોકો છે એ ઉતરતી કક્ષાના છે। એક આ સંગઠિત સમાજ છે એટલે એની સામે કોઈ બોલી શકતું નથી અને તેઓ એક ભગદાર વ્યક્તિઓ છે, એમાં પૈસાદાર છે લોકો અને એ ઘણી બધી સારી પ્રવૃત્તિ કરતા હોય છે। પરંતુ સમાજમાં આવ્યા ભાગલા પડાવી હિન્દુ સનાતન ધર્મના વિરુદ્ધમાં બોલી સ્વામિનારાયણના સંતો શું કરવા માગે છે ખ્યાલ નથી આવતો અને એ આ હિન્દુ ધર્મના વિરુદ્ધમાં એમણે જે બયાન આપ્યું છે એના શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આગામી સમયમાં અમારી કમિટી છે, અમારા યજ્ઞેશભાઈ દવે છે, ગિરીશભાઈ છે, દિનેશભાઈ રાવલ છે, આ બધાની કમિટી સાથે ડિસ્કસ કરી અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાના છીએ। ચોક્કસ ફરિયાદ કરવાના છીએ અને એમના નિવેદન બદલ એમને સમાજની માફી ભલા માગી લીધી। પરંતુ 118 ગ્રંથો એવા છે કે જેમાં સ્વામિનારાયણના સાધુઓએ એ સનાતન ધર્મ વિશે, ભગવાન વિશે એટલે કે શિવજી વિશે, પાર્વતીજી વિશે, ગણપતિ વિશે, હનુમાનજી વિશે ઉતરતી અને હલકી કક્ષાનું લખ્યું છે। એ જો બ્રાહ્મણો સોપારીમાં ગણપતિ બેસાડી શકતા હોય અને તો અને કુંડળી બનાવી શકતા હોય તો વિસર્જન પણ કોઈનું કરી શકે એવી સક્ષમ કોમ છે આ અને એને આ છંછેડીને બહુ મોટી ભૂલ કરી છે। વખતો વખત એમના દ્રશ્ય શ્રાવ્ય અને પ્રિન્ટિંગના માધ્યમોથી તેઓ આ બાબતે સનાતન ધર્મને બ્રહ્મ સમાજને ઉતરતીને હલકી કક્ષાના નિવેદનો એમના સાધુ સંતો દ્વારા આપવામાં આવે છે। તો તમામ ફિરકાઓ એમના વાડા પંથોને જે સ્વામિનારાયણ સંતો છે એમને અમે આ માધ્યમથી હું આપને જણાવવા માગું છું કે હવે પછી આવી કોઈ પ્રવૃત્તિ કરતાં પહેલાં 100 વાર વિચાર કરજો। બ્રહ્મ સમાજ એ ગુજરાતમાં 75 લાખથી વધુ વસ્તી ધરાવતો એક બહોળો વિશાળ સમુદાય છે અને એની લાગણીને આપણે ઠેસ પહોંચાડી છે, બદનક્ષી કરી છે। એની તાત્કાલિક અસરથી આવા નિવેદનો બંધ કરાવજો। એના તમારા પ્રકાશિત થયેલા પુસ્તકો હોય તો એ પુસ્તકો ક્યાંક ઉકરડે નાખી આવજો કે જેથી કુબળું બાળ માણસ છે એને વિપરીત રીતે વાંચી અને એનું માણસ ના બગડે અને આગામી સમાજ છે વિઘટિત ના થાય।
ક્યાંક ને ક્યાંક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી તમે ક્યાંક બ્રાહ્મણોને કે સનાતન ધર્મને કે સનાતન ધર્મના ભગવાનોને હિન્દુ દેવના ઈષ્ટદેવોને નીચા પાડવાની જે પ્રવૃત્તિ કરો છો એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા માટે મારી નમ્ર વિનંતી છે. અને જો આ પ્રવૃત્તિ બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં એ બ્રહ્મ સમાજ ઉગ્ર આંદોલન કરશે સાધુ સંતોને, અને જે પણ જે બોલ્યા છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જય મહાદેવ, જય પરશુરામ. એ જ સમાજ જો હોય ને તો માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એ બ્રહ્મ સમાજ. ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય, અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો કરવું. સ્વામી અહીંયાથી કીધું બ્રાહ્મણ કદી ભીખ ન માગે. બ્રાહ્મણ દાન સ્વીકારે, અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે: દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો. આ બ્રાહ્મણ છે. પણ એ બ્રાહ્મણને કહું છું બધાને કે એના માટે